જય માતાજી મિત્રો, હું છું આપણો પરમ મિત્ર વાગેશ ગઢિયાની. મિત્રો આપણે છે ઐતિહાસિક નગરી એવી ઈડર શહેરની મુલાકાતે અને આપણે ઈડરમાં હાલ જોઈ રહ્યા છીએ ઈડરિયાગઢની સફર. અને ઈડરિયાગઢના સફરમાં આગળ અમે તમને રૂઠી રાણીનું માળિયું તમને બતાવ્યું હતું અને એની સામે જે દરગાહ છે દરગાહનો નજારો બતાવ્યો હતો. અને એના પછી આપણે પહોંચી ચૂક્યા છીએ પંચમુખી મહાદેવના મંદિરે. તો હવે પંચમુખી મહાદેવના મંદિરના દર્શન કરીશું ને પંચમુખી મહાદેવના મંદિરના એક્ઝેક્ટ સામેની સાઈડ મિત્રો પાતાળ કુંડ આવેલો છે. તો પાતાળ કુંડનો નજારો પણ તમને બતાવીશું. તો અમારી હારે જોડેલા રહેશો, બનેલા રહેશો. તો ચાલો આપણે સૌ સાથે મળીને પંચમુખી મહાદેવના દર્શન કરીએ. મિત્રો ગઢ ઉપર આવેલ પંચમુખી મહાદેવ મંદિર એક પ્રાચીન અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પોચમુખવાળા શિવલિંગના દર્શન થાય છે. મિત્રો આ સ્થળ વેણી વચ્છરાજ, પાતાળકુંડ અને રૂઠી રાણીના માળિયા જેવા સ્થાપત્યો માટે પ્રખ્યાત છે. મિત્રો આ પ્રાચીન પંચમુખી મહાદેવનું મંદિર અત્યંત પવિત્ર અને જાગૃત ગણાય છે. પથ્થરોની ગુફામાં આવેલું આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. મિત્રો ઈડરિયો ગઢ સમુદ્રની સપાટીથી આશરે 639 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. અહીં જળનેશ્વર મહાદેવ પણ છે, જે ઉનાળામાં પણ શીતળ જળનો અભિષેક થાય છે. અને મિત્રો આ ડુંગર પર ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ જોવા મળે છે, જે હિમાલયની ટોચ ઉપર થાય છે. અને હિમાલય પછી માત્ર અહીં જ એ વનસ્પતિ જોવા મળે છે. મિત્રો આજે આ ગઢ અનેક પ્રવાસન, ઐતિહાસિક અને વારસાના સ્થળ તરીકે જાણીતું છે. તે તેના પ્રાચીન ખંડેરો અને મંદિરો માટે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આપણને પંચમુખી મહાદેવનું શિવલિંગ દૃશ્યમાન થઈ રહ્યું છે. ખરેખર ખૂબ જ સુંદર અને અલૌકિક દ્રશ્ય છે. મિત્રો ખરેખર આવી જગ્યાએ આવવું એ એક જીવનનો લહાવો છે. અને ખરેખર ખૂબ શાંતિ હોય છે આવી જગ્યાએ. અને મિત્રો અમે તો દર્શન કરીને ધન્ય કર્યું પોતાના જીવનને. તમે પણ કોઈક વાર ઈડર શહેરની મુલાકાતે આવશો ને અચૂકથી આ શિવ મંદિરોની પણ મુલાકાત કરશો અને અચૂકથી પંચમુખી મહાદેવના દર્શન કરવા માટે પધારશો એ મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવવાના છીએ. તો અમને ફૂલ સપોર્ટ કરશો અને મારી હારે જોડાયેલા રહેશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો આવા જ સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવીશું. મિત્રો ઈડરિયા ગઢ ઉપર અને ઈડર શહેરની આજુબાજુ પણ આવા નાના મોટા અનેક મંદિરો અને અનેક જોવાલાયક સ્થળો છે. તો તમે પણ કોઈક વાર ઈડરની મુલાકાત અવશ્ય કરશો એ મારી નમ્ર વિનંતી છે. ને આ સરસ સરસ દ્રશ્યો જોવા માટે નમ્ર વિનંતી છે. મિત્રો ખરેખર ખૂબ જ સુંદર અને અતિ સુંદર આવા દ્રશ્યો અહીંયા છે. પંચમુખી મહાદેવના મંદિરની એક્ઝેક્ટ સામે પાતાળ કુંડ આવેલો છે. કુંડ ઉપર આપણે પહોંચી ચૂક્યા છીએ. પણ મિત્રો કુંડને જોઈને એવું લાગી રહ્યું છે કે તંત્રની કદાચ બેદરકારી હોઈ શકે. કુંડમાં ગંદકી પણ એટલી છે અને બીજી બધી ચીજ વસ્તુઓ અંદર ઘણી બધી પડેલી છે. એટલે તંત્રને વિનંતી કે અહીંયા જો સારું એવું સમારકામ કરવામાં આવે તો અનેક પર્યટકો અહીંયા આ સારું કામ જોઈને આકર્ષાય અને આ જગ્યાઓ નિહાળવા માટે આવે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો હાલ બિસ્માર હાલતમાં આ કુંડ છે. તો તંત્રને વિનંતી કે આનું સમારકામ કરવામાં આવે. પંચમુખી મહાદેવના દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કર્યા અને પાતાળકુંડનો નજારો પણ જોયો. ને હવે આપણે આગળ જઈશું ને આગળનો નજારો જોઈશું. આગળ છે હિંગળાજ માતાજીનું મંદિર છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે હિંગળાજ માતાજીના દર્શન કરીશું. તો મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો.